સમુદ્ર પાર બ્રિટનમાં મર્ડર કરનારને ભારતની જેલમાં સજા થાય એવું ક્યારે જોયું છે? નહીં ને, પરંતુ એવું બની ચૂક્યું છે. યુકે અને ભારત સરકારની સંધિ અનુસાર જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સુરત શહેરની અંદર સામે આવી ગયો. યુકેમાં પોતાની મંગેતરની હત્યા કરનાર આરોપીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે. કેદી જીગુ સોરઠી એક ભયાનક હત્યાકાંડને કારણે કુખ્યાત છે. વર્ષ 2020માં યુકેના લેસ્ટર શહેરમાં જીગુએ પોતાની મંગેતર ભાવિની પ્રવીણની ક્રૂરતા હત્યા કરી હતી. ચપ્પુના ઘા ઝીકી ભાવિનીને મોતને ઘાટ ઉતારી. આ ઘટના યુકેમાં નહીં પરંતુ જીગુના વતન ભારતમાં પણ ચકચાર મચાવી હતી. ક્રૂરતા અને બર્બરતાથી ભરેલા હત્યાકાંડમાં લેસ્ટર કોર્ટે જીગુને 28 વર્ષની આજીવન કેદની સજા ફટકારી. કોર્ટના નિર્ણય દરમિયાન જે ટિપ્પણી કરવામાં આવી હોય એ કિસ્સાની ગંભીરતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. કોર્ટે જણાવ્યું કે હત્યાકાંડ ભયાનક છે અને તેમની મંગેતરનું જીવન સુંદર ભવિષ્ય તરફ આગળ વધતું હતું, જે છીનવાઈ ગયું. 4 વર્ષથી યુકેની જેલમાં સજા ભોગવ્યા બાદ જીગુ સોરઠીના પરિવારજનોએ વતન ભારતની જેલમાં મોકલવા માટે સરકાર સમક્ષ અપીલ કરી છે. આ માટે યુકે અને ભારત વચ્ચેના આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર કાયદેસર પ્રક્રિયા હાથ ધરાઈ. બંને દેશોના અધિકારીઓ અને એમ્બેસીના સંકલન બાદ ટ્રાન્સફરને મંજૂરી અપાઈ. 16 ડિસેમ્બરે બ્રિટિશ એરકોર્ટ સ્ટાફે જીગુને સુરક્ષિત રીતે યુકેથી દિલ્હી પહોંચાડ્યો. એ સમયે સુરત પોલીસનું એક વિશેષ પદાધિકારી દળ, જેમાં ડીઆઈએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ કેદીનો કબજો લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. યુકે અને ભારતના પોલીસ અધિકારીઓ વચ્ચે કેદીની આપ-લે માટે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરાઈ. આ કિસ્સો અનોખો છે. ભારત અને યુકે વચ્ચેના સંધિ કરાર હેઠળ કરાયેલી સંભવિત પ્રથમ કાયદેસર ટ્રાન્સફર પ્રક્રિયા છે. કરાર હેઠળ કોઈ કેદી પોતાની બાકીની સજા ભોગવવા માટે પોતાના વતન પરત જવા માટે અરજી કરી શકે છે. ઉમરગાંવના જો તલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીગુ કુમાર સોરઠી, જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેન્સ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જો અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જો બ્રિટિશ ઓથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જો એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યતીત કરવાના રહેશે. આરોપીના આપણા જાણવા મળેલા છે કે ખૂનના ગુનામાં આ આરોપી છે જો આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આ આરોપી છે. એટલા પર સમય જો ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ ઓથોરિટીઝનો આપણે ભારત સરકાર અને જેલ ઓથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે. નહીં, એના માટે જેલ ઓથોરિટીઝમાં હોય છે, જો ગૃહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણો હોમ ડિપાર્ટમેન્ટ એના ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ્ડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.